Good morning. Today we will start with chapter 6, that is arithmetic and logical units. The first here we will learn about binary addition and binary subtraction. હવે ડેસિમલ નંબર્સ આપણે જે પણ એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન આપણે હમણાં સુધી ભણ્યું છે એ બધું ડેસિમલ નંબર સિસ્ટમ છે, વેરીન 1 + 1 = 2, 2 + 2 = 4. પણ બાઇનરી એડિશન અને બાઇનરી સબટ્રેક્શનના રૂલ્સ ડેસિમલ એડિશન અને સબટ્રેક્શન કરતાં અલગ હોય. અને કેવી રીતે અલગ હોય તો આપણે રૂલ્સ ઓફ બાઇનરી એડિશન જોઈએ. 0 + 0 = 0. હવે આ જે પ્લસ છે આ પ્લસનો મતલબ એન્ડ નથી, આમાં એકચ્યુઅલી પ્લસ થાય છે. 0 + 0 = 0. પ્લસ એ ઓરને પણ સિમ્બલાઇઝ કરે છે. તમે આને 0 ઓર 0 ન વાંચજો. 0 + 0 આ એકચ્યુઅલી એડિશન છે. આપણે લાસ્ટ જે ચેપ્ટર ભણ્યું એમાં પ્લસ ઓરને સિગ્નિફાય કરતો હતો અને ડોટ જે છે એ એન્ડને સિગ્નિફાય કરતો હતો. અહીંયા જે હું પ્લસ લખું છું એનો મતલબ એડિશન જ છે, યાદ રાખજો. 0 + 0 = 0. 0 + 1 = 1. 1 + 0 = 1. હવે 1 + 1 એટલે શું? 1 + 1 નો મતલબ આન્સર છે 1 અને આગળ કેરી ફોરવર્ડ થશે. આન્સર છે 0, આગળ કેરી ફોરવર્ડ થશે 1. 1 + 1 + 1 શું થશે? 1 + 1 1 0 થયું. 1 + 1 = 0 અને આગળ કેરી ફોરવર્ડ થશે 1. એમાં હું હજી એક 1 એડ કરું તો શું થશે? 0 + 1 0 + 1 1 અને કેરીનો 1 તો છે જ. તો 1 + 1 + 1 = 1. આનો હું તમને એક એક્ઝામ્પલ બતાવું. આ બે નંબર્સને મને એડ કરવાનો છે. તો 0 + 0 = 0. નો કેરી ફોરવર્ડ. 0 + 1 = 1. નો કેરી ફોરવર્ડ. 1 + 0 = 1. નો કેરી ફોરવર્ડ. 1 + 1 = 0 અને કેરી ફોરવર્ડ 1. 0 અને કેરી ફોરવર્ડ 1. હવે 1 + 1 + 1 એટલે 1 અને કેરી ફોરવર્ડ 1. આ છે મારો આન્સર એડિશનનો. તમને એક્ઝામ્પલ 6.1 ટેક્સ્ટબુકમાં આપેલું છે, એ તમને હોમવર્કમાં કરવાનું છે. બાઇનરી સબટ્રેક્શન ના રૂલ્સ શું છે? તો બાઇનરી સબટ્રેક્શનના રૂલ્સ છે 0 - 0 = 0. 1 - 0 = 1. 1 - 1 = 0 અને 0 - 1. હવે 0 - 1 કરવું હોય તો તમે કરી ના શકો આ રીતે 0 - 1. તો તમને આગળના નંબરમાંથી 1 બોરો કરવું પડે ને પછી 1 0 - 1 = 1. આ રીતે થઈ શકે. જે રીતે આપણે ડેસિમલમાં કરતા કે અગર ઉપરનો નંબર જે છે એ નીચેના નંબરથી મોટો હોય તો ઉપર આપણે બોરો કરતા હતા એના આગળના નંબરથી. એ જ રીતે આપણે બાઇનરીમાં કરશું. તો તમે એક એક્ઝામ્પલ લો. 7 - 5. ડેસિમલમાં આપણે ખબર છે 7 - 5 = 2 આન્સર આવશે. આપણે ચેક કરીએ બાઇનરી સબટ્રેક્શન થ્રુ. તો 7 નો બાઇનરી ઇક્વિવેલન્ટ શું છે? 1 1 1 અને 5 નો તો છે 1 0 1, આપણે ખબર છે. ચલો હવે આપણે માઇનસ કરીએ. 1 - 1 0. 1 - 0 1. 1 - 1 0. હવે 1 0 1 0 નો ડેસિમલ ઇક્વિવેલન્ટ શું થાય? તો 2. આપણું સાચું છે. નેક્સ્ટ આપણે 13 - 10 કરીએ. આપણે ડેસિમલમાં ખબર છે 3 જ આવશે. લેટેસ્ટ ચેક. 1 1 0 1 એ 13 નો ડેસિમલ બાઇનરી ઇક્વિવેલન્ટ છે અને 1 0 1 0 એ 10 નો બાઇનરી ઇક્વિવેલન્ટ છે. લેટેસ્ટ સ્ટાર્ટ.
1 - 0 1. હવે 0 - 1, 0 નાનો છે 1 કરતાં, તો 0માંથી 1 બાદ નહીં થાય. તો આપણે શું કરશું કે આગળના 1ને બોરો કરી લેશું. આને કટ કરીને અહીંયા 0 લખી નાખીએ ને, 1 0. આ 1ને મેં બોરો કરી લીધો. તો 1 0 - 1 શું થાય? અગેન 1. હવે શું બચ્યું? 0 0 - 0 0. 1 - 1 0. તો 0 0 1 1 કોનું ડેસિમલ બાઇનરી ઇક્વિવેલન્ટ છે? 3નું. આન્સર આવી ગયો. નેક્સ્ટ આપણે સ્ટડી કરશું બાઇનરી એડર્સ અને હાફ એડર્સ અને ફૂલ એડર્સ. હાફ એડર્સ એક એવી સર્કિટ છે જે 2 બિટ્સને એડ કરે. ચલો લેટ અસ કન્સિડર 2 વેરિયેબલ્સ A અને B. A અને B 2 વેરિયેબલ્સ છે જે એ 2 બિટ્સને સિમ્બલાઇઝ કરે છે, જેને મને એડ કરવું છે. પછી મેં એક ટ્રુથ ટેબલ બનાવી છે વિથ ડિફરન્ટ કન્ડિશન્સ ફોર A એન્ડ B, 0 0 0 1 1 0 અને 1 1. હવે અગર A અને B બંને 0 હોય તો એનો સમ શું થવો જોઈએ? 0 + 0 0 કેરી 0. 0 + 1 1 કેરી 0. 1 + 0 1 કેરી 0. 1 + 1 નો સમ શું થશે? 0 અને કેરી ફોરવર્ડ 1. બરાબર છે. હવે તમે આ સમવાળા કોલમને ધ્યાન દો. અને લાસ્ટ લેક્ચરમાં મેં XOR ગેટ કરાવ્યો હતો. XOR ગેટ ઉપર પણ તમે આઉટપુટ ઉપર ધ્યાન દો તો તમને દેખાશે કે સમવાળું કોલમ ઇઝ નથિંગ બટ ધ આઉટપુટ ઓફ XOR ગેટ. તો આપણે સમ માટે ડાયરેક્ટલી તમે XOR ગેટ વાપરી શકશો. A XOR B ઇઝ ઇક્વલ ટુ ધ સમ. હવે કેરીમાં જુઓ, તમને કેરી મેળવવી હોય તો તમને એક જ, આ બધા તો 0 0 જ છે. તમને કેરી મેળવવા માટે ખાલી આ એક જ જે કન્ડિશન છે AB એનું ધ્યાન રાખવું પડશે. આ કન્ડિશનમાં મેં AB શું કામ લખ્યું છે? કારણ કે આ 1 1 છે. અગર મારો 1 અહીંયા હોત, અહીંયા, તો હું અહીંયા શું લખત? A બાર B. અગર મારો 1 અહીંયા હોત તો હું શું લખત? A બાર B બાર. અહીંયા હોત તો અહીંયા 1 હોત તો હું શું લખત? મારી કન્ડિશન AB બાર. બરાબર. કારણ કે અહીંયા 1 છે આ પોઈન્ટ ઉપર, એટલે મેં AB લખ્યું. જ્યાં 0 હોય એને કોમ્પ્લિમેન્ટ કરીને લખવાનું, જ્યાં 1 હોય એને એમને એમ રહેવા દેવાનું. અહીંયા બંને 1 છે તો મેં AB લખ્યું. તો કેરી ઇઝ AB. તો બહુ જ સિમ્પલ છે મારે હાફ એડર બનાવવું. બહુ જ સિમ્પલ છે. મને ખાલી એક XOR ગેટ લેવાનો છે ને એન્ડ ગેટ લેવાનો છે. A અને B સિગ્નલનો A અને B બંનેને હું એક એન્ડ ગેટમાં અપ્લાય કરી દઉં તો મને કેરી મળી જશે. અને A અને B ને હું XOR ગેટમાં અપ્લાય કરી દઉં તો મને સમ મળી જશે. નેક્સ્ટ મારું જે છે એ છે ફૂલ એડર. એક એવી સર્કિટ છે જે 3 બિટ્સને એડ કરે. બરાબર. તો હવે આપણે જોઈએ. 0 + 0 + 0 ઇઝ 0 કેરી 0. 0 + 0 + 1 ઇઝ 1 કેરી 0. 0 + 1 + 0 ઇઝ 1 કેરી 0. હવે 0 + 1 ઇઝ 1. 1 + 1 ઇઝ 0 વિથ કેરી ફોરવર્ડ 1. આગળના રૂલ્સ, બાઇનરી એડિશનના રૂલ્સ એકદમ પાક્કા મગજમાં યાદ કરી લેજો. 1 + 0 1 + 0 ઇઝ સ્ટીલ 1. 1 કેરી ફોરવર્ડ 0. 1 + 0 ઇઝ 1. 1 + 1 ઇઝ 0 carry forward with 1. 1 + 1 is 0 carry forward with 1. હવે 1 + 1 + 1 is 1 carry forward with 1. આ ટેબલ છે. હવે તમે આ સમવાળા કોલમ ઉપર ધ્યાન આપો. સમવાળા કોલમ ઉપર ધ્યાન આપશો તો તમને દેખાશે કે મારો સમમાં આ કોલમમાં 1 ત્યારે જ આવે છે જ્યારે there are
ઓડ નંબર ઓફ વન્સ. આમાં જો એક જ વન છે તો આન્સર 1 આવ્યો, આમાં પણ એક જ વન છે તો આન્સર 1 આવ્યો, આમાં બે વન્સ છે એટલે ઇવન નંબર ઓફ વન્સ છે તો આન્સર 0 આવ્યો, આમાં ઓડ નંબર ઓફ વન્સ છે આન્સર 1 આવ્યો, આમાં જો ઇવન નંબર ઓફ વન્સ છે આન્સર 0 આવ્યો. આ રોમાં 3 વન્સ છે એટલે ઓડ નંબર્સ ઓફ વન્સ છે તો આન્સર 1 આવ્યો. એ રીતે તમે આખી કોલમ ચેક કરશો તો તમને સમજાશે કે આઉટપુટ ઇઝ હાઈ ઓનલી વેર ઓડ નંબર્સ ઓફ ઇનપુટ્સ આર હાઈ. તો આ કયા ગેટની પ્રોપર્ટી છે? આ XOR ગેટની પ્રોપર્ટી છે. તો આપણે ડાયરેક્ટલી શું કરી શકશું? કેરીને સમને A XOR B XOR C એટલે આપણે 3 સિગ્નલ લેશું અને ત્રણેયને XOR ગેટમાં અપ્લાય કરી દઈશું તો આપણે સમ મળી જશે. હવે કેરી શોધવાના બે તરીકા છે. એક તરીકો તો છે કે હું જે પણ મારા ફંડામેન્ટલ પ્રોડક્ટ્સ છે એને લખું અને પછી એલ્જેબ્રિકલી સિમ્પ્લિફાય કરું. મેં તમને સિમ્પ્લિફિકેશન કોઈ પણ એક ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન જે છે એ બે રીતેથી શીખવાડ્યું હતું. ફર્સ્ટ મેથડ હતી એલ્જેબ્રિક સિમ્પ્લિફિકેશન, સેકન્ડ મેથડ હતી કાર્નોટ મેપ સિમ્પ્લિફિકેશન. ઓલરાઈટ, ફંડામેન્ટલ પ્રોડક્ટ્સ કયા કયા લખવાના હોય જેના આઉટપુટમાં 1 આવતો હોય. આના માટે હું શું લખી શકું? આપેલા માટે A બાર BC, પછી અહીંયા 1 આવે છે, અહીંયા 1 આવે છે તો A B બાર C, પછી ફરીથી અહીંયા 1 આવે છે તો A B C બાર, અહીંયા પણ 1 આવે છે તો A B C. એને હું આ રીતે લખી શકું. પછી હું થર્ડ ને ફોર્થ ટર્મમાં જોઉં તો C અને C બાર કોમન આવે છે. પછી તમારો બચે છે A બાર BC પ્લસ A B બાર C પ્લસ AB. પછી તમે આગળ કેવી રીતે વધશો વિચારો કેવી રીતે આગળ વધશો, એટલે ક્વેશ્ચન માર્ક આવી જાય છે. તો એલ્જેબ્રિક સિમ્પ્લિફિકેશન આ વસ્તુ આ એક્ઝામ્પલમાં ટફ પડે છે તો આપણે વાપરશું કાર્નોટ મેપ્સ. કાર્નોટ મેપ્સ વાપરવા માટે મેં અહીંયા કાર્નોટ મેપ 3 વેરિયેબલ કાર્નોટ મેપ બનાવ્યો છે. અહીંયા જો કાર્નોટ મેપ્સ પણ તમે એકદમ ધ્યાનથી સમજજો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોવો મેં 0 પછી 0 0 પછી આ 1 પછી આપણે અહીંયા આવીએ છીએ, યાદ રાખજો 0 1 1 1. કાર્નોટ મેપ્સની પોઝિશન યાદ રાખજો, 0th પોઝિશન, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ. એ જ રીતે અગર 4 વેરિયેબલ હોય મતલબ 4 વેરિયેબલ કાર્નોટ મેપ હોય તો આપણે આવી રીતે કરતા હોય 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ વસ્તુ એકદમ યાદ રાખજો. હવે આપણે અહીંયા જોઈએ છે કે કોઈ ક્વોડ બને છે, ના પેર બને છે તો હા 3 પેર્સ બને છે, 1 2 અને 3 પેર બને છે. આ પેરમાં શું હોરિઝોન્ટલ પેરમાં શું એલિમિનેટ થાય છે? C એલિમિનેટ થાય છે કારણ કે C પોતાનો ફોર્મ ચેન્જ કરે છે. એટલે આપણે શું લખશું? ખાલી AB લખશું કારણ કે C એલિમિનેટ થાય છે. નેક્સ્ટ આ પેર ઉપર ધ્યાન આપો તો આમાં શું એલિમિનેટ થશે? જુઓ A બાર ફોર્મ ચેન્જ કરે છે તો આમાં તમારો A બાર એલિમિનેટ થશે, A એલિમિનેટ થશે અને B અને C જે છે C અનચેન્જ છે, બંનેમાં C છે અને B છે બંનેમાં, તો BC બનશે. એક આ પેરથી મને મળ્યું AB, આ પેરથી મને મળ્યું BC અને આ પેરથી મને શું મળશે જોઈએ. C તો કોમન જ છે, C તો રહેશે જ બંનેમાં આ પેરમાં. હવે A અને B માંથી કયું એલિમિનેટ થશે? તો B એલિમિનેટ થશે. A નો ફોર્મ ચેન્જ નથી થતો તો AC બની ગયું. હવે મારા પાસે કેરી શું આવ્યું? કાર્નોટ મેપ સિમ્પ્લિફિકેશનથી AB પ્લસ AC પ્લસ BC. તો હવે સિમ્પલ છે મને
એક તો એન્ડ ગેટ જોશે અને એક ઓર ગેટ જોશે અને 3 એન્ડ ગેટ જોશે, એ બી, એસી અને બીસી મેળવવા માટે. હવે હું એ, બી અને સી 3 સિગ્નલ લઉં. એ અને સી ને હું લઈને એક એન્ડ ગેટ બનાવું. પછી બી અને સી થ્રુ સિગ્નલ લઈ અને બીજો એન્ડ ગેટ બનાવું. એ અને બી થ્રુ એક સિગ્નલ લઈને હું ત્રીજો એન્ડ ગેટ બનાવું. એટલે મને આઉટપુટમાં શું મળે? એ બી, બીસી અને એસી, બીસી અને એબી આ ત્રણેયને હું ઓર કરી નાખું તો મને અહીંયા ઓર કરી નાખું તો એ બી પ્લસ એસી પ્લસ બીસી મળે. અને આગળ વધીએ. કેરી મળી ગયો ને સમ માટે તો આપણે ખબર જ છે કે આપણે ત્રણેય સિગ્નલને ડાયરેક્ટ XOR કરી નાખવાનું છે, XOR ગેટમાં નાખી દેવાનું છે. તો આ થઈ ગયો તમારો ફૂલ એડર. હવે આપણે બાઇનરી એડર સ્ટડી કરીશું. બાઇનરી એડર. વોટ ઇઝ બાઇનરી એડર? તો a logic circuit that can add two binary numbers. હવે કોઈ પણ લોજિક સર્કિટ જે બે બાઇનરી નંબરને એડ કરી શકે. એ બાઇનરી નંબર કેટલો પણ મોટો હોઈ શકે. એ 4 બીટનો નંબર હોઈ શકે, જે રીતે મેં ડિનોટ કર્યો છે, ફર્સ્ટ બીટ, સેકન્ડ બીટ, થર્ડ બીટ, ફોર્થ બીટ, એ રીતે પણ હોઈ શકે. 8 બીટનો હોઈ શકે, 16 બીટનો હોઈ શકે, વોટ એવર. તો એને બાઇનરી એડર્સ કહેવાય. હવે બાઇનરી એડર્સ કામ કેવી રીતે કરે? તો 2 બિટ્સ હોય તો A0 બીટ છે, B0 બીટ છે. A0 પ્લસ B0 ઇઝ ઇક્વલ ટુ S0, કેરી ફોરવર્ડ C1. એટલે આ બેના કારણે જે પણ એડિશન થયું એનાથી સમ આવ્યો S0 અને એક કેરી ફોરવર્ડ થયું જેને નામ આપ્યું C1. હવે C1 પ્લસ A1 પ્લસ B1 આ ત્રણેયનું એડિશન કરશું તો તમારો આન્સર આવશે S1 અને કંઈક કેરી ફોરવર્ડ જનરેટ થશે જેને નામ આપ્યું C2. C2 પ્લસ A2 પ્લસ B2નો સમ કરીએ તો આવશે S2. કંઈક કેરી ફોરવર્ડ જનરેટ થયું એને નામ આપ્યું C3. C3 પ્લસ A3 પ્લસ B3 ઇઝ ઇક્વલ ટુ સમ S3. એનો કંઈક કેરી ફોરવર્ડ આવ્યો એને નામ આપ્યું મેં C4. ધીસ કેન ગો ઓન, આગળ જઈ શકે. હવે આના માટે મને શું જોશે? અગર મને 4 બીટ બાઇનરી નંબર્સનું 4 બીટ બાઇનરી નંબર્સનું એડિશન કરવું હોય તો મને શું જોઈએ? પહેલો એક તો સ્ટાર્ટિંગમાં હાફ એડર જ જોઈએ. જો ફર્સ્ટ અહીંયા મને 2 નંબર્સનું જ એડિશન કરવાનું છે, 2 બીટ્સનું જ એડિશન કરવાનું છે. તો 2 બીટ્સને એડિશન કરવા માટે આપણે હાફ એડર વાપરીએ છીએ. તો એક હાફ એડર જોશે ને પછી હવે જો કન્ઝિક્યુટિવલી 1 2 3 1 2 3 1 2 3 આપણે બાકી બધામાં 3 બીટ એડિશન કરવાનું છે. તો આપણે 3 એવા ફૂલ એડર જોશે. બરાબર. આ વસ્તુ આપણે કેવી રીતે ડ્રો કરીને બતાવી છે? તો પેલો એક ફૂલ હાફ એડર લીધો છે જેમાં મેં A0 પ્લસ B0 સિગ્નલ નાખી, એનો સમ આવશે S0 કેરી ફોરવર્ડ C1. હવે A1 અને B1 તો છે જ એડ કરવા માટે, સાથે હાફ એડરથી આવેલો એક કેરી C1, તો એના માટે ફૂલ એડર જોશે. સેમ વસ્તુ કરી A1 B1 C1નો સમ S1 કેરી C2. ધીસ ગોઝ ઓન એન્ડ ઓન. A2 પછી આ જે C2 છે એ A2 અને B2 સાથે એડ થઈને સમ S2 બનાવે, જેનાથી કેરી C3 કેરી આવે. પછી જે C3 છે એ A3 અને B3 સાથે એડ થઈને સમ S3 મેળવીએ અને કેરી C4 આવે. હવે આગળ તમને જેમ આ જે C4 છે આગળ બીજું તમે ફૂલ એડર એડ કરી નાખો તો પણ એ જ વસ્તુ આગળ થઈ શકશે. એટલે મેં કીધું કે જેટલો પણ લાંબો તમારો બાઇનરી નંબર હોય તમે એડ કરી શકો. આપણે 4 બીટનું એક્ઝામ્પલ લીધું છે, તમે કોઈ 8 બીટનું એક્ઝામ્પલ લઈ શકો, 16 બીટનું એક્ઝામ્પલ લઈ શકો. નીચે જે છે મેં એક એક્ઝામ્પલ 6.2 છે તમારી ટેક્સ્ટ બુકમાં, એ લીધેલું છે, એ જે છે 16 બીટ
એડર 16 બીટ નો નંબર છે. જો 16 બિટ્સના 2 નંબર્સ છે 1 અને 2, એ બંને એડ કરવા છે મને. તો હું એડ કરીશ. સ્ટાર્ટ કરીશ અહીંયાથી. 0 + 1 1, 0 + 0 0, 1 + 0 1, 1 + 1 = 0, carry forward 1, 1 + 0 1 + 0 1, 0 + 0 0, 0 + 1 1, 0 + 0 0, 1 + 0 1, 0 + 0 0, 0 + 0 0, 0 + 0 0, 0 + 0 0, 0 + 0 0, 0 + 0 0 0. હવે આને ધ્યાનથી જોવો. સમજાય છે કેવી રીતે મેં બાઇનરી એડિશન કર્યું? હવે નેક્સ્ટ ટોપિક છે સાઇન્ડ બાઇનરી નંબર. હવે આપણે નોર્મલ ડેસિમલમાં 1 2 3 હોય એવી રીતે -1 -2 -3 પણ હોય, બરાબર છે. તો એ જ રીતે મારા બાઇનરી નંબર પણ સાઇન્ડ બાઇનરી નંબર્સ હોઈ શકે. તો 1 છે બાઇનરીમાં કેવી રીતે લખાય? 0 0 1, આગળ માઇનસ એડ કરી દીધું. -2 ને કઈ રીતે લખું? -0 1 0. મેગ્નિટ્યુડ જે 2નો +2નો મેગ્નિટ્યુડ છે એ જ મેગ્નિટ્યુડ રાખવાનો 0 1 0, અને આગળ માઇનસ એડ કરી દેવાનું. સેમ 3 એટલે 0 1 1, એના આગળ માઇનસ એડ કરી દીધું. તો આ શું થઈ ગયું? સાઇન્ડ બાઇનરી નંબર. નંબર્સ હેવિંગ અ સાઇન બીટ પ્લસ ઓર માઇનસ ફોલોઈંગ ધેર મેગ્નિટ્યુડ આર કોલ્ડ સાઇન નંબર્સ. હવે સાઇન નંબર્સ કોને કહેવાય? કે કોઈ પણ સાઇન હોય પ્લસ કે માઇનસ, એના પછી એ નંબરનું મેગ્નિટ્યુડ હોય તો એ નંબર્સને સાઇન નંબર્સ કહેવાય. આ સાઇન નંબર્સ છે. હું આગળ +0 0 1 લખું, +0 1 0 લખું કે +0 1 1 લખું તો આ પણ સાઇન્ડ નંબર્સ કહેવાય. કોઈ પણ નંબર જેને આગળ સાઇન લાગેલી હોય, આઈધર પ્લસ ઓર માઇનસ, તો એને સાઇન્ડ નંબર કહેવાય. હવે આ જે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, જે રાઇટ મોસ્ટ બીટ હોય એને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ કહેવાય, અને જે સૌથી આગળ હોય, જે સૌથી લેફ્ટ હોય, લેફ્ટ સાઈડમાં હોય, એ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ હોય, જેની વેલ્યુ સૌથી વધારે હોય. તો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ દરેક સાઇન્ડ બાઇનરી નંબરમાં જે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ હોય, જે સૌથી આ સાઈડમાં હોય, આ સાઈડવાળી બીટ સાઇન માટે રિઝર્વ કરેલી છે. મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ઇઝ રિઝર્વડ ફોર સાઇન. તો અગર કોઈ નંબરની સાઇન્ડ નંબરમાં અગર બાઇનરી નંબર અગર તમને આપવામાં આવે અને અગર એનો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ 1 હોય તો એ નેગેટિવ નંબર છે, અને અગર એનો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ 0 હોય તો એ નંબર પોઝિટિવ છે. હવે એક્ઝામ્પલ 6.3 ધ્યાન આપજો. તો +7 ને મને એક્સપ્રેસ ઇચ એઝ 16 બીટ સાઇન્ડ બાઇનરી, એટલે મને 16 બીટ સાઇન્ડ બાઇનરી, એનો મતલબ શું? કે 16 બીટનો એક નંબર હશે, એનો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે એ સાઇન માટે રિઝર્વડ હશે, એટલે સાઇન માટે રિઝર્વડ હશે. જો 1 1 1 એ મારો 7 થઈ ગયો, એના પછી હું આગળ કેટલા પણ ઝીરોઝ એડ કરું, ઇટ ડઝન્ટ મેક અ ડિફરન્સ, તો મેં આગળ બધા ઝીરોઝ એડ કરી દીધા. ઓલરાઈટ. હવે જે મારો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે, આ વાળો સૌથી રાઇટ મોસ્ટ બીટ, એ મેં ખાલી રાખ્યો છે એ બતાવવા કે અહીંયા શું આવશે. સેમ જો નીચે -7 છે તો આખો નંબર સેમ છે. 7 7 7 સોરી 1 1 1 શોઝ 7, એના આગળ જે પણ આટલા નાખી દીધા ઝીરોઝ. હવે જે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે એ ડિસાઈડ કરશે કે મારી નંબરની સાઇન કઈ છે. તો અગર મારી સાઇન પ્લસ હોય તો મને મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટની જગ્યાએ 0 નાખી દેવાનું, અને અગર મારી સાઇન માઇનસ છે તો મને મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટની જગ્યાએ 1 નાખી દેવાનું. આ બંનેનો મેગ્નિટ્યુડ, જો આ બંને નંબર તમને અલગ અલગ દેખાય છે પણ એના મેગ્નિટ્યુડ સેમ છે.
મેગ્નિટ્યુડ સેમ છે, ખાલી સાઇનમાં ફરક છે. એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ પ્લસમાં 0, માઇનસના કેસમાં 1. 1 છે તો દર્શાવે છે માઇનસ છે, 0 છે તો દર્શાવે છે કે પ્લસ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 6.4. એક્સપ્રેસ ધ ફોલોઈંગ સાઇન નંબર ઇન ટુ બાઇનરી. આમાં તમે ડેસિમલને બાઇનરીમાં કર્યો, અહીંયા બાઇનરીને ડેસિમલમાં કરશો. એમાં જુઓ 16 બીટ બાઇનરી નંબર છે અને એને તમને ડેસિમલમાં કરવાનો છે. તો તમે 16 બીટ સાઇન્ડ બાઇનરી નંબર છે. હવે સાઇન્ડ બાઇનરી નંબર હોય અને અનસાઇન્ડ બાઇનરી નંબર પણ હોય, તો આ રૂલ્સ જે છે એ ખાલી સાઇન્ડ બાઇનરીમાં કામ આવે. મેં આ અહીંયાથી 6.6થી સ્ટાર્ટ કર્યું, હમણાં સુધી મેં જે પણ કીધું છે એ બધું ખાલી સાઇન્ડ બાઇનરી નંબર લખેલો હોય ક્વેશ્ચનમાં તો જ કામ આવે. અનસાઇન્ડ બાઇનરી નંબર લખેલો હોય ક્વેશ્ચનમાં તો કામ ના આવે, એ ધ્યાન રાખજો. હવે એક્ઝામ્પલ એ જોઈએ તો મારો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ 0 છે, વિચ ઓટોમેટિકલી ઇમ્પ્લાઇઝ કે મારો નંબર પોઝિટિવ હશે, તો મેં સાઇન પ્લસ લખી. હવે આનો મેગ્નિટ્યુડ જુઓ તો 1001 કોને સિગ્નિફાય કરે છે ટ્રુથ ટેબલમાં, તો 9 ને, અહીંયા મેં 9 લખ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમે જુઓ તો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ 1 છે, તો આંખ બંધ કરીને મને સમજી લેવાનું કે નંબર નેગેટિવ જ હશે, માઇનસ લખી દેવાનું. ને પછી તમે જુઓ F1111 કોને સિગ્નિફાય કરતું હતું, એફને સિગ્નિફાય કરતું હતું, હેક્સાડેસિમલ એફ, વિચ મીન્સ 15 ઇન ડેસિમલ, તો મેં ઈ લખી નાખ્યું. આ થઈ ગયું મારું સાઇન્ડ બાઇનરી નંબર. હવે આપણે આ ચેપ્ટરની લાસ્ટ ટોપિક તરફ જઈશું, જે છે ટૂઝ કોમ્પ્લિમેન્ટ. ટૂઝ કોમ્પ્લિમેન્ટ કેવી રીતે શોધાય એ આપણે જોઈશું. તો ટૂઝ કોમ્પ્લિમેન્ટ મેળવવા માટે આપણે આપણે 2 સ્ટેપ જોઈએ. સ્ટેપ 1 છે ટેક ધ વન્સ કોમ્પ્લિમેન્ટ ઓફ ધ નંબર. કોઈ પણ નંબર છે એનો વન્સ કોમ્પ્લિમેન્ટ લેવાનો. વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે શું? એક્સચેન્જ ધ ઝીરોઝ એન્ડ વન્સ. એટલે કે જ્યાં 0 છે એની જગ્યાએ 1 લખી નાખો, જ્યાં 1 છે એની જગ્યાએ 0 લખી નાખો. તો એ હું એક્ઝામ્પલ લઉં છું, એ જે છે 0111, તો એનો વન્સ કોમ્પ્લિમેન્ટને હું કેવી રીતે ડિનોટ કરીશ, એ બાર, વિચ ઇઝ ઇક્વલ ટુ 1000. અહીંયા જો જ્યાં 0 હતો એની જગ્યાએ 1 ને જ્યાં 1 હતા એની જગ્યાએ 0. તો એ રીતે આપણે વન્સ કોમ્પ્લિમેન્ટ મળશે. અને સ્ટેપ 2 શું છે? એડ 1 ટુ ધ વન્સ ઓબ્ટેન્ડ વન્સ કોમ્પ્લિમેન્ટ. એટલે જે આપણે વન્સ કોમ્પ્લિમેન્ટ મળ્યો એનામાં હું 1 એડ કરું. તો ટૂઝ કોમ્પ્લિમેન્ટને કેવી રીતે દર્શાવાય? ટૂઝ કોમ્પ્લિમેન્ટને એ ડેશ વડે દર્શાવાય. એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ 1. મેં અહીંયા એડ કર્યું જો 1000 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1000 ના કહેવાય ક્યારે 1000 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1001. હવે હું એક રેન્ડમ એક્ઝામ્પલ લઉં છું. હવે આ જે 1001 છે ને એ 0111નું ટૂઝ કોમ્પ્લિમેન્ટ છે. હું એક રેન્ડમ એક્ઝામ્પલ લઉં છું. 1001 0000. આનું મને ક્વેશ્ચનમાં આપેલો હોય કે ફાઇન્ડ આઉટ ટૂઝ કોમ્પ્લિમેન્ટ, તો મને સૌથી પહેલાં તો એનો વન્સ કોમ્પ્લિમેન્ટ મેળવવાનો. 0110 1111, એટલે આના બધા વન્સને 0 સાથે એક્સચેન્જ કરી દેવાનો. પછી મને આમાં વન્સ કોમ્પ્લિમેન્ટમાં 1 એડ કરવાનો. તો 1 + 1 0, કેરી ફોરવર્ડ 1, 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 1 + 0 ઇઝ 1. પછી આગળ તો કંઈ એડ થવાનું નથી, એટલે 1 1 અને 0 એમને એમ લખાઈ જશે. તો આજે મને આ જે નંબર મને મળે છે 0111 0000, એ આ મારો ઓરિજિનલ નંબરનો ટૂઝ કોમ્પ્લિમેન્ટ છે. હવે આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ વધીશું, જે છે મેમરીઝ. આપણે મેમરીઝ ચેપ્ટર 9 મેમરીઝ સ્ટડી કરીશું. હવે મેમરીઝ એટલે શું? મેમરી તમને ખબર હશે કે મેમરી એટલે એવી ડિવાઇસ જેમાં આપણા ડેટા સ્ટોર થાય, આપણા ડેટા
અને પ્રોગ્રામ સ્ટોર થાય. આપણા જે લેટેસ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર્સ છે એ સેમિકન્ડક્ટર મેમરીઝ વાપરે કારણ કે એ લેસ એક્સપેન્સિવ છે અને કામ કરવામાં પણ ઇઝી છે, મોંઘી પણ નથી અને ઇટ્સ ઇઝીયર ટુ વર્ક વિથ. હવે ટાઈપ્સ ઓફ મેમરીઝ કયા કયા ટાઈપની હોય? મેમરી એટલે કમ્પ્યુટર મેમરી. ઓલરાઈટ, કમ્પ્યુટરમાં કયા કયા ટાઈપની મેમરી હોય? તો એક છે ROM, દેટ ઇઝ રીડ ઓનલી મેમરી. સેકન્ડ છે PROM, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EPROM, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EEPROM, દેટ ઇઝ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ મેમરી. અને RAM, રેન્ડમ એક્સેસ મેમરી, જેના બે પાર્ટ છે, કોર RAM, સેમિકન્ડક્ટર RAM. સેમિકન્ડક્ટર RAM પણ બે ટાઈપની હોય છે, સ્ટેટિક RAM અને ડાયનામિક RAM. હવે આપણે ક્વિકલી આ બધા રેમ્સ કેવા હોય છે એ સ્ટડી કરી લઈએ. તો ROM એટલે રીડ ઓનલી મેમરી. ફર્સ્ટ આપણી 9.1 ટોપિક જોવો તો 9.1 છે ROM, દેટ ઇઝ રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ મેમરી, એટલે એકદમ સિમ્પલ ટાઈપ ઓફ મેમરી છે. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અ ગ્રુપ ઓફ રજિસ્ટર ઇચ સ્ટોરિંગ અ વર્ડ. એટલે ROM કાંઈ નથી, એક ગ્રુપ ઓફ રજિસ્ટર સમજી લો જેમાં પરમનન્ટલી કોઈ એક વર્ડ સ્ટોર છે. હવે આપણે નીચે આવે છે ROM, ડાયોડ ROM છે. ડાયોડ ROM કેવો હોય તો તમે ફિગર 9.1 જોવો બુકમાં, પેજ નંબર 130 ઉપર. આ જુઓ. This shows you how to build a ROM. આપણે 5 વોલ્ટેજ આપેલો છે અને આ એક રજિસ્ટર છે, બીજું રજિસ્ટર છે, ત્રીજું રજિસ્ટર, ચોથું રજિસ્ટર, આવી રીતે 8 રજિસ્ટર છે જેમાં 4 બીટ વર્ડ સેવ થઈ શકે. આ જો 4 કોલમ્સ છે, 1 2 3 4, આવી રીતે 4 કોલમ્સ છે, એટલે અહીંયા 4 બીટ વર્ડ સ્ટોર થઈ શકે. હવે હું જ્યારે મારા ડાયલને મારા વાયરને ઝીરોથ રજિસ્ટર સાથે જોડીશ. ઝીરોથ રજિસ્ટર મેં કીધું, રજિસ્ટર એટલે એવો એક વસ્તુ જે કોઈ પણ એક વર્ડને પરમનન્ટલી સ્ટોર કરી શકે. તો અહીંયા જો હું અગર મારા +5 વોલ્ટેજને હું ઝીરોથ રજિસ્ટર સાથે કનેક્ટ કરું તો શું થશે? અહીંયા તો કંઈ છે નહીં, બરાબર? તો D3માં કાંઈ આવશે નહીં. આ ડાયોડ મારો ફોરવર્ડ બાયસ થશે, જો P છે, અહીંયા P ટાઈપ છે અને આ N જે છે એ ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. તો આ ડાયોડ ફોરવર્ડ બાયસ થશે, આ ડાયોડ ફોરવર્ડ બાયસ થશે અને આ ડાયોડ ફોરવર્ડ બાયસ થશે, વિચ મીન્સ D2, D1 અને D0માં કરંટ ફ્લો થશે. એટલે મને અહીંયા D0, D1 અને D2માં કરંટ ફ્લો થશે એટલે મને 1 1 1 મળશે અને અહીંયા મેં જો કીધું ને કોઈ કરંટ ફ્લો નહીં થાય એટલે અહીંયા મને 0 મળશે. તો 0 1 1 1, બરાબર? એ જ રીતે આપણે 1માં નાખીને જોઈએ તો ખાલી અહીંયા તો મને 0 0 0 જ મળશે, 0 0 0, અને અહીંયા આ ડાયોડના કારણે આ ફોરવર્ડ બાયસ થશે, અહીંયા મળશે મને 1. તો 1 0 0 0. જો એ જ રીતે તમે બધા કરીને જુઓ, સેકન્ડ ઉપર આવશે તો 1 0 1 1. તો એ જ રીતે મારા રજિસ્ટરમાં જો કયા રજિસ્ટરમાં શું સ્ટોર્ડ છે એ તમને મળશે. આ ડાયાગ્રામને એકદમ ધ્યાનથી જોજો. હવે ટેબલ 9.1 ડાયોડ ROM પણ આપેલો છે. રજિસ્ટર R0 ને મેં એડ્રેસ 0 આપ્યો, એનો એડ્રેસ 0 અને એનામાં કયો વર્ડ સેવડ હતો તો 0 1 1 1. હવે એડ્રેસ અને કોન્ટેન્ટમાં ફરક સમજો. એડ્રેસ એન્ડ કોન્ટેન્ટ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. તમે જોશો
ફરીથી આવી જાઓ તમારા ફિગર 9.1 માં. તો રજિસ્ટરનો એડ્રેસ 0 છે પણ એના કોન્ટેન્ટ છે 0111. એના રજિસ્ટરનો એડ્રેસ 5 છે. રજિસ્ટરનો એડ્રેસ 5 છે પણ એનો કોન્ટેન્ટ છે 1001. ઓલરાઈટ, રજિસ્ટર એડ્રેસ કોઈ એક પર્ટિક્યુલર રજિસ્ટરના એડ્રેસ અને કન્ટેન્ટમાં ફરક છે. હવે તમે એકચ્યુઅલમાં હાથેથી પણ આમ સ્વિચ 0th રજિસ્ટર ઉપર લઈ જઈ શકો, ફર્સ્ટ રજિસ્ટર ઉપર લઈ જઈ શકો, સેકન્ડ રજિસ્ટર ઉપર લઈ જઈ શકો. અને તમે બીજી વસ્તુ પણ કરી શકો જે છે ઓન ચિપ ડીકોડિંગ. ઓન ચિપ ડીકોડિંગ. ઇન્સ્ટેડ ઓફ સ્વિચ સિલેક્ટિંગ ધ મેમરી લોકેશન, IC મેન્યુફેક્ચરર્સ યુઝ ઓન ચિપ ડીકોડિંગ. એટલે તમે એ વસ્તુ પણ એક ચિપથી કે પ્રોગ્રામથી કરાવી શકો. એના માટે તમે પેજ નંબર 132 ઉપર ફિગર 9.2 ઉપર ધ્યાન આપો. ફિગર 9.2 ઉપર ધ્યાન આપો. આ ફિગરમાં તમે જોશો તો હવે મારો પ્રાઇમરી ટાસ્ક શું છે કે જે વસ્તુ હું કરતી હતી 0th રજિસ્ટર ઉપર, ફર્સ્ટ રજિસ્ટર ઉપર, સેકન્ડ રજિસ્ટર ઉપર, એની જગ્યાએ મારી ચિપ કરે. તો હવે મારે કમ્પ્યુટરને સમજાવવા કે તને 0th રજિસ્ટર એક્ટિવેટ કરવાનો છે, મને શું કરવું પડે? તો હું એને 000 જે બાઇનરીમાં 000 છે એ હું એને ફીડ કરું. કેવી રીતે ફીડ કરી શકું? તો આ તમે જુઓ, એક આખી સર્કિટ છે. એમાં A2 છે, A2 બાર છે, A1 છે, A1 બાર છે, A0 છે, A0 બાર છે. બરાબર. હવે તમે જુઓ તો મને અગર 0th રજિસ્ટર એક્ટિવેટ કરવું હોય તો 000 ઇનપુટ કરવું પડે. હવે તમે જુઓ 000 ઇનપુટ કરવા માટે મને કેવી રીતે 000 ઇનપુટ કરવા માટે મારો આ એન્ડ ગેટ હાઈ હોવો જોઈએ. આ એન્ડ ગેટ હાઈ ક્યારે થાય? જ્યારે હવે 000 મને નાખવું છે પણ 000 થી આ એન્ડ ગેટ એક્ટિવેટ કેવી રીતે થશે? કન્ડિશન છે 000. મને એન્ડ ગેટને એક્ટિવેટ કરાવવું છે. એન્ડ ગેટ ક્યારે એક્ટિવેટ થાય? જ્યારે બધા હાઈ હોય. તો હું શું કરી નાખું? આ બધા બિટ્સનું કોમ્પ્લિમેન્ટ લઈ લઉં, વિચ મીન્સ A2 બાર, A1 બાર અને A0 બાર. હું એના સાથે એન્ડ ગેટને જોડીશ તો આ આઉટપુટ હાઈ આવશે અને મને મળશે. એટલે હવે તમે જુઓ કે હું આગળ વધું તો 001 મને એન્ડ ગેટને એક્ટિવેટ કરાવવું છે. એન્ડ ગેટને એક્ટિવેટ કરાવવું હોય 001 ઉપર તો મને શું કરવું પડે? એન્ડ ગેટ ત્યારે જ એક્ટિવેટ થાય જ્યારે બધા વન્સ હોય. મતલબ એન્ડ ગેટ gives high output only when all the inputs are high. આ વસ્તુ તમે બેસિક યાદ કરો કે એન્ડ ગેટમાં હાઈ આઉટપુટ ત્યારે જ આવે જ્યારે બધા જ ઇનપુટ્સ ઓન હોય. તો A0 તો એમને રહેશે, બાકી મને A1 બાર ને A2 બાર લેવા પડશે તો જ 1 થશે. તો મેં લીધા A1, A2 બાર, A1 બાર અને A0. તો આ રજિસ્ટર સિલેક્ટ થયું. એ જ રીતે તમે બધા જ જોઈ શકો કે કઈ રીતે કયો રજિસ્ટર સિલેક્ટ થશે. હવે મને 4th રજિસ્ટર સિલેક્ટ કરવું હોય તો મને સ્વિચથી નહીં નાખવું પડે. સ્વિચ મને 4th રજિસ્ટર સાથે નહીં જોડવી પડે. 4th રજિસ્ટર માટે હું શું કરીશ? સિમ્પલી 4 નો બાઇનરી ઇક્વિવેલન્ટ છે 100. તો 100 એન્ટર કરીશ. 100 એન્ટર કરીશ એટલે શું થશે કે આ 4th જે ગેટ છે એક્ટિવેટ થઈ જશે. જે R4 છે આ એક જ ગેટ છે જેનો આઉટપુટ હાઈ આવશે, બાકી બધાના આઉટપુટ 0 આવશે. ચેક કરી લેજો, જ્યારે 100 નાખીશ ને ત્યારે ખાલી આ એક લો તો ગેટ છે જેનો આઉટપુટ હાઈ આવશે, બાકી બધાના આઉટપુટ લો આવશે. તમે જાતે ચેક કરીને જોઈ શકો કે આ 1 તો આ A2, 0 તો આ A1 બાર છે, A1 બાર છે તો આ પણ 1 થઈ જશે. આ વાળો 0 છે, અહીંયા A0 બાર છે તો આ પણ 1 થઈ જશે ને આ એક્ટિવેટ થશે. બરાબર. આ તમારી થઈ ગઈ ઓન ચિપ ડીકોડિંગ. હવે ઓન ચિપ ડીકોડિંગ તમે
ઓન ચિપ ડીકોડિંગ કરવા માટે તમને નંબર ઓફ એડ્રેસ લાઇન્સ કેટલી જોશે. હવે આપણે 3 એડ્રેસ લાઇન હતી A0, A1, A2, તો આપણે 8 મેમરી લોકેશન સિલેક્ટ કરી શક્યા. 8 રજિસ્ટર્સ હતા A0 to A7, બરાબર. તો એ જ રીતે આમાં રિલેશન્સ જુઓ, 8 = 2^3. એ જ રીતે તમે અગર n એડ્રેસ લાઇન્સ હોય તમારા પાસે A0, A1, A2, A3, A4 અપ ટુ AN, તો તમે 2n મેમરી લોકેશન્સને સિલેક્ટ કરી શકો. નેક્સ્ટ આપણે જોઈશું પ્રોમ્સ અને EPROMs 9.2. પ્રોમ એટલે પ્રોગ્રામેબલ રોમ. પ્રોગ્રામેબલ રોમ જે છે એ યુઝરને અલાઉ કરે કે હું ડેટા સ્ટોર કરી શકું છું. હું યુઝર છું, મને અલાઉ કરે ડેટા સ્ટોર કરવા માટે. હવે ડેટા સ્ટોર કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે પ્રોમ પ્રોગ્રામર. પ્રોમ પ્રોગ્રામરથી આપણે યુઝર જે છે એ ડેટા સ્ટોર કરી શકે. એકવાર ડેટા સ્ટોર થઈ ગયો તો એ થઈ ગયો, એ પરમનન્ટ છે અને સ્ટોર્ડ કન્ટેન્ટ ક્યારેય ઇરેઝ ન થઈ શકે. સ્ટોર્ડ કન્ટેન્ટ્સ કેન નોટ બી ઇરેઝડ. નેક્સ્ટ છે EPROM. EPROM એટલે ઇરેઝેબલ પ્રોમ. ઇરેઝેબલ પ્રોમ MOSFET યુઝ કરે છે. MOSFET એટલે આપણે સ્ટડી કર્યું છે સેકન્ડ યરમાં, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. નેક્સ્ટ છે કે ડેટા જે પ્રોમ પ્રોગ્રામર થ્રુ સ્ટોર થાય છે, જેમ પ્રોમમાં થતું હતું એ જ રીતે આપણે પ્રોમમાં જોયું હતું કે ડેટા પરમનન્ટ છે અને કન્ટેન્ટ ક્યારેય ઇરેઝ ન થઈ શકે. પણ EPROMમાં ડેટા કેન બી ઇરેઝડ વિથ UV લાઇટ. UV લાઇટ વડે તમે એક્સપોઝ કરો તો કન્ટેન્ટ ઇરેઝ થઈ જાય, આખો ડેટા ઇરેઝ થઈ જાય. Entire IC is erased. Therefore, it is ultraviolet light erasable and electronically reprogrammable. Ultraviolet erasable મતલબ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી ઇરેઝ થઈ શકે અને ઇલેક્ટ્રિકલી રીપ્રોગ્રામેબલ, કારણ કે એકવાર તમે યુવી લાઇટથી તમારા ડેટાને ઇરેઝ કરો તો પછી ફરીથી તમે એને પ્રોમ પ્રોગ્રામર વડે પ્રોગ્રામ કરી શકો, કોઈ પણ રીતે પ્રોગ્રામ કરી શકો. સો ઇટ ઇઝ રીપ્રોગ્રામેબલ. ઓલરાઇટ. તો હવે મેં તમને કીધું હતું કે એન્ટાયર IC ઇઝ ઇરેઝ, આખી IC ઇરેઝ થઈ જાય છે. તો આનો એક એડવાન્ટેજ શું છે કે આ ઇરેઝેબલ છે. પ્રોમની જેમ એકવાર કન્ટેન્ટ એડ થઈ ગયું, ઇરેઝ ન થઈ શકે એવું નથી. એનો એડવાન્ટેજ છે. પણ ડિસએડવાન્ટેજ શું છે કે એન્ટાયર IC એકવારમાં ખાલી તમે યુવી લાઇટથી એક્સપોઝ કરો તો આખી IC ચેન્જ થઈ જાય. અગર તમને એવું હોય કે મારા પ્રોગ્રામમાં અમુક 1-2 જ બાઇટ્સ છે, એવડા 2 પાનાના પ્રોગ્રામમાં જેને મને ઇરેઝ કરવું છે, તો તમે EPROM અગર વાપરતા હો તો એ વસ્તુ ન કરી શકો. એમાં તમને આખી IC 2 પાના જેટલું પ્રોગ્રામિંગ જેમાં હોય ડેટા આખો પ્રોગ્રામ ઇરેઝ થઈ જતા અને તમને સર્ટન બાઇટ્સ 1-2 બાઇટ્સ ચેન્જ કરવા માટે તમને આખી ICને રીપ્રોગ્રામ ફરીથી કરવી પડે, આખું રબ કરીને. નેક્સ્ટ મારો છે EEPROM. EEPROM એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોમ. EPROMની જગ્યાએ EEPROMને યુવી લાઇટ નથી જોઈતી. EEPROMને તમે કમ્પ્લીટલી પણ ઇરેઝ કરી શકો, આખી ઇરેઝ પણ થઈ શકે અને અમુક બાઇટ્સ એટલે વચ્ચેથી જે બાઇટ્સ મારા ખોટા થઈ ગયા હોય કે મને ચેન્જ કરવા હોય એ પણ બાઇટ્સ ચેન્જ થઈ શકે યુઝિંગ ઇલેક્ટ્રિક પલ્સીસ. તો આ છે EEPROM. હવે એક ટર્મ છે નોન વોલેટાઇલ મેમરી. નોન વોલેટાઇલ, હવે વોલેટાઇલ એટલે ઇંગ્લિશમાં એવી વસ્તુ જે ભાપ બનીને ઉડી જાય, વોલેટાઇલ. તમે કેમિસ્ટ્રીમાં ભણ્યું હશે, વોલેટાઇલ સબસ્ટન્સ એટલે એવા સબસ્ટન્સ જે ઉડી જાય ભાપ બનીને. તો નોન વોલેટાઇલ એટલે એવી વસ્તુ જે ન ઉડી જતી હોય, ન ગાયબ થઈ જતી હોય. નોન વોલેટાઇલ મેમરીઝ કઈ છે તો ROM, PROM અને EPROM. હવે નોન વોલેટાઇલ મેમરી એટલે એની ડેફિનેશન શું છે? નોન વોલેટાઇલ મેમરી રિટેન્સ સ્ટોર્ડ ડેટા ઇવન વેન પાવર ઇઝ સ્વિચ્ડ ઓફ. એટલે એવું નથી થતું કે હું પાવર ઓફ કરું તો મારો જે સ્ટોર્ડ ડેટા છે એ ઉડી જાય, એવું નથી થતું, ઉડતો નથી. ઇવન ઇફ પાવર ઇઝ સ્વિચ્ડ ઓફ, લાઇટ હાલી જાય તો પણ મારો
જે ડેટા છે એ સ્ટોર્ડ રહેશે, ઉડશે નહીં. ઇટ ઇઝ નોટ વોલેટાઇલ, નોન વોલેટાઇલ. તો રોમ, પ્રોમ અને ઇપ્રોમ્સ એ નોન વોલેટાઇલ છે. એની સામે વોલેટાઇલ મેમરીઝ કેવી હોય? વોલેટાઇલ મેમરી એવી હોય which lose the stored data when power is switched off. જ્યારે પાવર સ્વિચ ઓફ થઈ જાય ત્યારે મારો ડેટા લૂઝ થઈ જાય, વોલેટાઇલ મેમરીઝના કેસમાં. 9.3 છે RAM, રેન્ડમ એક્સેસ મેમરી ઓર રીડ રાઇટ મેમરી. રોમ જે છે એ રીડ ઓનલી મેમરી હતું, જેમાં તમે ખાલી સ્ટોર કરી શકતા હતા કે પછી ખાલી રીડ કરી શકતા હતા. કોઈ એક વસ્તુ સ્ટોર્ડ હતી, એ ચિપને તમે ખાલી, રોમ્સ જે છે એ રીડ ઓનલી મેમરી, તમે એ ચિપને ખાલી રીડ કરી શકો, એ ચિપમાં તમે કાંઈ રાઇટ ના કરી શકો. રેમ્સ હોય રેન્ડમ એક્સેસ મેમરી ઓર રીડ રાઇટ મેમરી, એટલે તમે એને એ ચિપમાંથી કોન્ટેન્ટને, એ રજિસ્ટરમાંથી કોન્ટેન્ટને રીડ પણ કરી શકો અને ન્યૂ કોન્ટેન્ટ એ મેમરી લોકેશનમાં રાઇટ પણ કરી શકો. રેમ્સ જે છે એ બે પ્રકારના હોય છે, કોર રેમ અને સેમિકન્ડક્ટર રેમ. જૂના જમાનામાં કોર રેમ્સ વપરાતા હતા, એ નોન વોલેટાઇલ હતા, એટલે કે પાવર ઉડે એની સાથે ડેટા સ્ટોર્ડ જે છે એ એમને એમ રહે. પાવર જાય ત્યારે ડેટા મારો ઉડી નથી જતો, એમને એમ સ્ટોર્ડ રહે છે. એ મારો એડવાન્ટેજ હતો. પણ ડિસએડવાન્ટેજ એ હતું કે એ બહુ મોંઘા હતા અને કામ કરવામાં પણ આપણે મુશ્કેલાત પડતી. એટલે આ કોર રેમ્સ આઉટ ઓફ યુઝ છે, એટલે યુઝ છે, એટલે આપણે એને સ્ટડી કરવાની બહુ ખાસ જરૂર નથી. નેક્સ્ટ આવે છે સેમિકન્ડક્ટર રેમ. સેમિકન્ડક્ટરથી બનેલા રેમ્સ એ બે ટાઈપના હોય છે, સ્ટેટિક અને ડાયનામિક. સ્ટેટિક રેમ એ બાયપોલર કે મોસ ફ્લિપ ફ્લોપ્સને વાપરે છે. ફ્લિપ ફ્લોપ્સ એટલે એક ટાઈપનો, તમે સમજી લો કે એક રજિસ્ટર છે જે પરમનન્ટલી ડેટાને સ્ટોર, મતલબ ના પરમનન્ટલી નહીં, પણ એક રજિસ્ટર છે જે 1 બીટ ડેટાને સ્ટોર કરી શકે. આઈધર ફ્લિપ ફ્લોપમાં 0 હોઈ શકે કાં ફ્લિપ ફ્લોપમાં 1 હોઈ શકે. તો ફ્લિપ ફ્લોપ એક એવો રજિસ્ટર સમજી લો જે 1 બીટ ડેટાને સ્ટોર કરે છે. સ્ટેટિક રેમ યુઝિસ બાયપોલર ઓર મોસ ફ્લિપ ફ્લોપ્સ અને ડેટા ઇઝ રિટેન્ડ એઝ લોંગ એઝ પાવર ઇઝ અપ્લાઇડ ટુ ફ્લિપ ફ્લોપ. એટલે જ્યાં સુધી ફ્લિપ ફ્લોપમાં પાવર છે ત્યાં સુધી ડેટા રિટેન થશે, એ બીટ રિટેન થશે, નહીંતર એ ઉડી જશે. તો એને કઈ ટાઈપની મેમરી કહેવાય? વોલેટાઇલ મેમરી કહેવાય. જ્યારે પાવર ટર્ન ઓફ થઈ જાય ત્યારે ડેટા પણ લૂઝ થઈ જાય. ડાયનામિક રેમ નેક્સ્ટ ટાઈપ છે ડાયનામિક રેમ. ડાયનામિક રેમમાં મોસ્ફેટ વપરાય છે અને કેપેસિટર વપરાય છે. હવે કેપેસિટર જે છે એ ડેટાને સ્ટોર કરે છે ડાયનામિક રેમમાં. હવે તમને ખબર છે કે કેપેસિટરમાં લીકેજ થતું હોય છે. કેપેસિટર, આપણે લીકેજ કેપેસિટન્સ સ્ટડી કરતા, ચાર્જ લીક થતો હોય છે કેપેસિટરમાં. તો કારણ કે બીકોઝ ધ કેપેસિટર ચાર્જ લીક્સ ઓફ, સ્ટોર્ડ ડેટા મસ્ટ બી રિફ્રેશ્ડ એવરી ફ્યુ મિલીસેકન્ડ. એટલે ડાયનામિક રેમ વાપરતા વખતે દર ફ્યુ મિલીસેકન્ડમાં મને ડેટા રિફ્રેશ કરતો રહેવું પડે છે. નેક્સ્ટ છે 9.5 હેક્સાડેસિમલ એડ્રેસ. હવે તમે આપણા માઇક્રો પ્રોસેસર્સ જે છે, જે આપણે વાપરીએ છીએ 16 બીટ, 32 બીટ, 64 બીટ, આપણા કમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર એવા જ હોય છે. હવે 16 બીટ માઇક્રો પ્રોસેસર અગર હોય તો એનો મતલબ શું થયો કે જે એડ્રેસ છે એ 16 બિટ્સનો હશે. હું હમણાં કન્ટેન્ટની વાત નથી કરતી, હું ખાલી એડ્રેસની વાત કરું છું. તમે આગળ જોયું હશે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તો મારો એડ્રેસ 3 બીટનો હતો. આ જો મારો 3 બીટનો એડ્રેસ છે, જે 8 ચિપ્સને, રજિસ્ટર્સને સિલેક્ટ કરી શકે છે. પણ એકચ્યુઅલમાં 3, 4, 5 એવા નાના માઇક્રો પ્રોસેસર ન હોય. 8 બીટ, 16 બીટ, 32 બીટ, 64 બીટ એવા મોટા માઇક્રો પ્રોસેસર હોય. તો 16 બીટ માઇક્રો પ્રોસેસર કેટલા રજિસ્ટર્સને સિલેક્ટ કરી શકશે? 2:16. વિચાર કરો, 2:16 રજિસ્ટર્સ હશે ને એ 2:16 રજિસ્ટર્સમાં એટલું, એ બધામાં પોતપોતાનું કન્ટેન્ટ હશે. તો હવે જુઓ, 16
બીટ માઇક્રોપ્રોસેસર છે તો 16 બીટ એડ્રેસ હશે. 16 બીટ એડ્રેસ હશે તો તમે વિચારો અમે 16 બીટ એડ્રેસ લખ્યો છે તો કેટલો ટફ પડે આ 16 બીટ એડ્રેસને યાદ રાખો. 0101 1110 0111 1100. એની જગ્યાએ હું શું કરીશ કે એને કોમ્પેક્ટ ફોર્મમાં લખી નાખીશ. 1100 એટલે C, 011 એટલે 7, 1110 એટલે E, 0101 એટલે 5. એટલે એનો ઇક્વિવેલન્ટ શું થયો? 5E 7C જે છે હેક્સાડેસિમલમાં. એની જગ્યાએ મેં 5E 7C H લખ્યો છે. તમે અગર ફ્યુચરમાં પ્રોગ્રામિંગ કરો ને ત્યારે તમને સમજાશે કે તમે જે કોઈ પણ મેમરી લોકેશન પ્રોગ્રામિંગ કરતી વખતે એડ કરો ને ત્યારે એ હેક્સાડેસિમલમાં એડ કરો ને હંમેશા એને કોઈ પણ ડેસિમલ બાઇનરીમાં ના લખો, તમે એને લખો હેક્સાડેસિમલમાં. 5E7C લખો ને પછી H એન્ટર કરો. H એન્ટર કરો એટલે તમારો માઇક્રોપ્રોસેસર સમજી જાય કે આ મારો બાઇનરી હેક્સાડેસિમલ નંબર આવ્યો છે. હવે તમારા બીજા ટોપિક્સ જે વચ્ચે બચે છે એ છે 9.4 અ સ્મોલ TTL મેમરી. હવે આ તમને ક્યાંય પણ 2013 આજ સુધી પેપરમાં આવ્યું નથી. અને બીજી વસ્તુ કે આ સર્કિટ બહુ મોટી છે, ફિગર 9.7. તો તમને હું જ્યારે તમે કોલેજ આવશો, તમને ઇન્ટરેસ્ટ હોય તો રૂબરૂ મળીને જ સમજાવી શકીશ. આ આટલી મોટી સર્કિટ છે. નોટ વર્થ ઇટ. બરાબર. અને આ ચેપ્ટરમાંથી તમને એવા જ ક્વેશ્ચન્સ આવે છે કે રાઇટ અ નોટ ઓન રોમ્સ એન્ડ રેમ્સ, એટલે રોમ, EPROM, રેમ્સ, કોરેમ, સેમિકન્ડક્ટર રેમ, એના ઉપર તમને નોટ લખવાની છે. તો મેં જે રીતે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવ્યા એ જ રીતે તમને નોટ લખવાની હોય છે. ને બીજા તમને 1 માર્કર આવે છે. ગીવ ફૂલ ફોર્મ ઓફ EPROM, ગીવ ફૂલ ફોર્મ ઓફ વોટ ઇઝ અ નોન વોલેટાઇલ મેમરી ફોર એક્ઝામ્પલ. એ રીતે ક્વેશ્ચન્સ હોય છે. That's all for today.